નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. આજે પવિત્ર દેવપોઢી એકાદશીના પાવન પર્વે સંસ્કારી નગરી વડોદરામાં આસ્થા અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો છે. ઐતિહાસિક માંડવી સ્થિત ભગવાન વિઠ્ઠલનાથજી મંદિર ખાતેથી આન બાન અને શાન સાથે ભગવાન વિઠ્ઠલનાથજીનો 217મો ભવ્ય વરઘોડો વાજતે ગાજતે નીકળ્યો છે. વડોદરાની પરંપરા અને સંસ્કૃતિની ઓળખ સમાન ભગવાન વિઠ્ઠલનાથજીનો 217મો વરઘોડો માંડવીથી શરૂ થયો હતો. આ પ્રસંગે બેન્ડ બાજા અને ઢોલ તાશાના ધબકાર સાથે વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. હજારોની સંખ્યામાં ઉમટેલા ભક્તજનોએ જય વિઠ્ઠલ જય હરિના નારા લગાવી દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. રાજ પરિવારના રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડે પ્રભુની ભાવભીની આરતી ઉતારીને વરઘોડાને રાજમાર્ગો પર પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે ડેપ્યુટી મેયર આદિત્ય પટેલ, સ્થાયી સમિતિના ચેરમેન હિતેન્દ્ર પટેલ સહિતના શહેરના આગેવાનો તથા શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. દેવપોઢી એકાદશીએ ભગવાન વિઠ્ઠલનાથજીના દર્શન કરવા વડોદરાના રાજમાર્ગો પર માનવ મેદની ઉમટી પડી હતી અને સમગ્ર સંસ્કારી નગરી વિઠ્ઠલમય બની ગઈ હતી. ભગવાન વિઠ્ઠલનાથજીનો આ વરઘોડો MG રોડ, પદ્માવતી શોપિંગ સેન્ટર, જ્યુબિલી બાગ, અમદાવાદી પોળ, રાવપુરા ટાવર 4 રસ્તા અને કોઠી 4 રસ્તા થઈ કીર્તિ મંદિર પહોંચશે, જ્યાં પરંપરાગત રીતે હરિહરનું મિલન યોજાશે. નગરચર્યા પૂરી કર્યા બાદ બપોરે વરઘોડો નિજ મંદિર પરત ફરશે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.